નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12માં વિષય ગુજરાતી, પાઠ 16 સેલ્વી પંકજન, જેના લેખક છે ઈવા ડેવ. તેમનો જન્મ 5/3/1931માં થયો હતો અને તેમનું અવસાન 27/9/2009માં થયું હતું. ઈવા ડેવ ઉપનામ ધરાવતા લેખક, જેનું પૂરું નામ છે પ્રફુલ્લ નંદશંકર દવે. ઈવાડેવ એમનું ઉપનામ છે. 1 માર્ક્સની અંદર હેતુલક્ષી પ્રશ્નોમાં આવો પ્રશ્ન પૂછાય કે પ્રફુલ્લ નંદશંકર દવેનું ઉપનામ જણાવો, તો આ વાક્યની નીચે તમે અંડરલાઈન કરી શકો છો. તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે. આગંતુક, તરંગિણીનું સ્વપ્ન, તહોમતદાર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. આ વાક્યની અંદર પણ 1 માર્કના હેતુલક્ષી પ્રશ્ન પૂછી શકાય કે ઈવા ડેવની ટૂંકી વાર્તા સંગ્રહના નામ આપો, કોઈ પણ 2 અથવા તો 1. તો અથવા એવું પણ પૂછી શકાય કે આગંતુક કોની ટૂંકી વાર્તા સંગ્રહ છે, કોનો ટૂંકી વાર્તા સંગ્રહ છે. તો પણ અહીંયા તમે અંડરલાઈન કરીને પ્રશ્નના જવાબ તમે વાંચી શકો છો. ઈસુના ચરણે નામની લઘુ નવલ પણ તેમણે આપી છે. અહીંયા પણ આપણે અંડરલાઈન કરીશું. હેતુલક્ષી પ્રશ્નની અંદર ઈસુના ચરણે કોની લઘુ નવલ છે એવો પ્રશ્ન પૂછી શકાય. પરંપરા કે પ્રયોગ એવું કશું નામ પાડ્યા વિના એમણે પોતાની સર્જકતાને વિકસાવેલી. આકર્ષક રીતે ચરિત્ર ચિત્રણ, સુરેખ વર્ણન કળા, સંવેદનને સહજ રીતે ભાષારૂપ આપવાની અનેરી રીત એમના સાહિત્યના વિશેષો ગણાઈ શકાય. જે કંઈ લક્ષણો છે એ લક્ષણો તેમના સાહિત્યને એક વિશિષ્ટ ઓળખ આપે છે. અહીંયા આ વાર્તાની અંદર માણસનો જે ઉછેર છે એ કુદરતને આધીન છે, પણ એના સંસ્કાર અને શાલીનતા માટે વ્યક્તિ પોતે પોતાની રીતે ઘડી શકાતી હોય છે, ઘડાતી હોય છે. એવી વાત સુંદર રીતે આ વાર્તામાં જણાવેલી છે. એક સરસ મજાનું પાત્ર છે, પાત્ર પ્રધાન આ વાર્તા છે. સેલ્વી પંકજમ એ છોકરીનું નામ છે અને એ છોકરી એક અનાથ આશ્રમમાં ઉછરી છે અને એણે પોતાની એક ઓળખ કેવી રીતે બનાવી તેની વાત અહીંયા લેખકે કરી છે. આ ઉપરાંત બીજા એક પાત્ર છે લેખક પોતે, કે જે થોડી ઉંમર હોવાથી એ કન્યાના શોધમાં હોય છે અને એ કન્યાને જોવા માટે અહીંયા આ અનાથ આશ્રમમાં આવ્યા હોય છે. સેલ્વી પંકજમ એનું નામ હોય છે. તેને જોવા માટે અહીંયા એ આવે છે ગાંધીગ્રામમાં. તો ગાંધીગ્રામના દરવાજે મને થોડી મોટર ધસમસતી ત્યાંથી ચાલી ગઈ. ધસમસતી શબ્દનો અર્થ થાય છે ઝડપથી. લેખક છોકરી જોવા માટે ગાંધીગ્રામ આવે છે. એક સંસ્થા છે અને એ સંસ્થા ગાંધી વિચારધારા સાથે ચાલતી, ગાંધી વિચારધારાને સ્વીકારતી એવી આ સંસ્થા છે ગાંધીગ્રામ. અને એ ગાંધીગ્રામ સંસ્થાના દરવાજે લેખક છે એ છોકરી જોવા આવે છે ને એમની મોટર છે એ ત્યાં એમને ઉતારી અને ઝડપથી ચાલી જાય છે. દરવાજામાં પ્રવેશ કરતા મારું મન ધડકી ઉઠ્યું. પહેલો અનુભવ તો નથી લેખકનો છોકરી જોવાના. આ સિવાય પણ એને ઘણા સમય પહેલાં પણ અને અત્યાર સુધી ઘણી કન્યાઓ એમણે જોઈ છે. પોતે એક સિટીમાં રહે છે, શહેરમાં રહે છે અને એ શહેરમાંથી એ ગાંધીગ્રામ જેવા એવા ઉજ્જડ પ્રદેશની અંદર એ છોકરી જોવા આવે છે. ત્યારે સૌથી પહેલાં તો એનું મન ધડકી ઉઠે છે, ધબકારો એક ચૂકી જાય છે અને તેને પ્રશ્ન થયો કે મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરી ને? માત્ર એક જાહેર ખબર વાંચીને, પત્રવ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો. એ કહે છે કે હું મૂર્ખાઈ, મેં ખોટું કામ તો નથી કર્યું ને, છેક આવા અંતરિયાળ વિસ્તારની અંદર માત્ર એક જાહેર ખબર મેં વાંચી ન્યૂઝપેપરની અંદર
એમાં પત્ર વ્યવહાર કર્યો, રૂબરૂ મળવાનું થયું, અને મળવા માટે હું છેક અહીંયા દક્ષિણ સુધી દોડી આવ્યો. છેક એટલે તદ્દન સાવ દક્ષિણમાં, એટલે કે દક્ષિણ ભારત. તો દક્ષિણ ભારત સુધી છેક દોડી આવ્યો. થોડા વેરાન, થોડા શહેરિયા, પણ વધારે પડતા ગામથી દેખાતા આ સ્થાનમાં વસતી યુવતી કેવી હશે? શહેરિયા એટલે કે શહેરી, ક્યાં શહેરની વસ્તી, અને ત્યાંથી ક્યાંય અહીંયા સાવ ગામડા જેવું દેખાતું, ગામથી એટલે કે ગામડા જેવું દેખાતું, સાવ એવું શહેરથી આ ગામડું તદ્દન અલગ લાગે છે. હવે આ ગામડા જેવા વાતાવરણમાં રહેતી વસ્તી એટલે કે રહેતી છોકરી, યુવતી કેવી હશે? કારણ કે આપણને ખબર છે કે જેવું વાતાવરણ હોય માણસ એ પ્રમાણે જ ઘડાયેલો હોય. ગામડાનો યુવક અને શહેરના યુવકની અંદર જમીન આસમાનનું અંતર આપણને જોવા મળે છે. એની રહેણી કહેણી, ખાવાની પીવાની રબઢબથી શરૂ કરી અને એને કપડાં પહેરવાની રીતભાત સુધીની બધી જ વસ્તુઓમાં ઘણો બધો તફાવત આપણે જોઈ શકીએ છીએ. એટલે લેખકને અહીંયા સ્વાભાવિક ચિંતા થાય છે કે અહીંયા રહેતી આ યુવતી કેવી હશે? આદર્શની ઘેલછામાં, લાગણીઓના ઉભરામાં કંઈ ઉતાવળિયું પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી? એ કહે છે કે એકદમ ગામડાના જેવો વિસ્તાર છે, અને એ વિસ્તારની અંદર હું દોડાદોડ ઉતાવળ કરીને આવી તો ગયો છું, કારણ કે પોતે પણ પરણવા યોગ્ય એમની ઉંમર થઈ ગઈ છે. અને એટલા માટે એ કહે છે કે આવી ઉંમર થઈ ગઈ હોવાથી જે પણ પાત્ર મળે તો એને જોવા માટે એ તરત જાય. એટલે એવા ઉભરો એટલે કે આવેશ, આદર્શ એટલે કે અનુસરવા યોગ્ય લક્ષ્ય. તો એ આદર્શની ઘેલછા એટલે કે ગાંડપણમાં પોતે લાગણીઓના આવેગથી, ઉભરામાં એટલે કે આવેગથી, કોઈ આ ઉતાવળું પગલું તો નથી ભર્યું ને અહીંયા આવવા માટેની, કોઈ ઉતાવળો નિર્ણય લીધો હોય એવું લેખકને લાગે છે. મેં ચોમેર નજર દોડાવી, મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ દેખાયું નહીં. આજુબાજુ બહુ ઉજ્જળ જગ્યા હતી. માત્ર ને માત્ર એક મજૂરો જેવી સામાન્ય વસ્તી દેખાતી હતી. અને ત્યાં મારી નજર નાળિયેરના પાંદડાથી છવાયેલી છાપરાવાળી નજીકની કુટીર પર પડી. કુટીર એટલે કે ઝૂંપડી. એક ઝૂંપડી ઉપર, જે એની ઉપર નાળિયેરીના પાંદડા હોય છવાયેલી, એવી સરસ મજાની એવી ઝૂંપડી પર એમની નજર પડે છે, અને એ તરફ લેખક જાય છે. એ ગાંધીગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી. જે ગાંધીગ્રામ સંસ્થા છે એમના જે ડાયરેક્ટર હતા, ડિરેક્ટર એટલે કે સંચાલક, વહીવટદાર, તો એમના જે ડિરેક્ટર હતા એમની એ ઓફિસ હતી. મારી પૃચ્છાના જવાબમાં, પૃચ્છા એટલે કે પૂછવાના જવાબમાં એક તદ્દન સાદા ખાદીના લેબાસવાળા ભાઈ બહાર આવ્યા. લેબાસ એટલે કે પહેરવેશ. તો ખાદીનો પહેરવેશવાળા એક ભાઈ, કારણ કે ગાંધીગ્રામ સંસ્થા છે, ગાંધીજીના અનુયાયી છે. ગાંધીજી છે એ પોતે સ્વદેશી કપડાં પહેરતા અને જાતે રેટીઓ કાતી ખાદીમાંથી જે બનાવેલા વસ્ત્રો છે એ પોતે પહેરતા. અને એવા ખાદીદારી એક ભાઈ ત્યાં આવે છે, ને લેખક કહે છે કે મિસ પંકજમનો હું મહેમાન છું. એ જાણતા જ એ પેલા ડિરેક્ટર છે એ પોતે જ એમનું ક્વાર્ટર બતાવવા માટે મારી સાથે ચાલતા ચાલતા ચાલી રહી અને આવ્યા. જ્યારે લેખક કહે છે કે મિસ પંકજમને મળવું છે, ત્યારે ડિરેક્ટર ખુદ પોતે લેખકને લઈ અને એને ઘર સુધી જાય છે. આસપાસ શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ઊભેલા અત્યંત સાદા મકાનોને અવલોકતા મારા મનના પ્રશ્નો સળવળવા માંડ્યા. એકદમ શાંત વાતાવરણ હતું અને બહુ રમણીય એવું હતું. ચૂપકીથી એટલે કે એકદમ શાંત વાતાવરણમાં લેખક છે એ આજુબાજુ અવલોકતા જાય છે, એટલે કે નિરીક્ષણ કરતા જાય છે, જોતા જાય છે. ત્યારે એના મનમાં એક પ્રશ્ન
સળવળવા લાગવું એટલે કે જાગી ઉઠ્યું. એક પ્રશ્ન એનામાં જાગી ઉઠે છે અને એ કહે છે કે ક્યાં હું મુંબઈનો રહેવાસી ને ક્યાં આ સાદગીભર્યા જીવનમાં ઉછરેલી હતી. હવે ખ્યાલ આવે છે કે લેખક પોતે મુંબઈ રહે છે અને ત્યાંથી આ દક્ષિણમાં એક છોકરીને યુવતીને જોવા માટે એ આવ્યા હોય છે અને કહે છે કે ક્યાં હું મુંબઈમાં રહેતો યુવક અને ક્યાં આવા સાવ ગામડા જેવા વિસ્તારમાં રહેતી સાદગીભર્યા જીવનમાં ઉછરેલી યુવતી કેમ કરીને મેળ ખાશે. હું અસ્વસ્થ થવા માંડ્યો. અસ્વસ્થ એટલે કે આકુળ વ્યાકુળ આમ બેચેન થવા માંડ્યા કે ખરેખર આ નહીં હોય, યુવતી સારી નહીં હોય, નહીં સેટ થઈ શકે મારી સાથે, કારણ કે ફેશનની દુનિયાનું નંબર 1 ગણાતું એવું સિટી મુંબઈ અને ક્યાં આ ગામડાના વાતાવરણમાં ઉછરેલી યુવતી. એટલે અજંપો થઈ જાય છે. ગાંધીગ્રામના ઝાપે ઉતર્યો ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્નમાં રાજ્યું હતું તે એક ચિંતામાં પરિવર્તન થવા માંડ્યું. એ જ્યારે મુંબઈથી નીકળ્યા ત્યારે તો બહુ મોટા મોટા સ્વપ્ન એણે જોયા હતા, પણ જ્યારે એ ગાંધીગ્રામના ઝાપે એટલે કે દરવાજે ઉતરે છે ત્યારે આ બધી જ વસ્તુઓ એને હાવ શૂન્ય થતી હોય એવું દેખાય છે અને ઉલટાની ચિંતા થવા લાગે છે કે પોતે ખાલી અવસ્તો અહીંયા આવ્યો. અમે એક લાંબા બરાક જેવા ઓરડીઓના બ્લોકને અંતે એકાએક અટક્યા. ત્યાં એક નાનું ઘર હતું. બરાક એટલે કે અંગ્રેજી શબ્દ છે. સિપાહીઓને રહેવા માટેની જે એકદમ લાંબી લાંબી એક ઓરડીઓ હોય, એક પછી એક ઓરડાઓ હોય, એવી રીતનું એક સગવડવાળું સ્વતંત્ર ઘર. ને ત્યાં લેખક છે એ આવે છે ઓરડીઓને અંતે એક ઓરડી આવે છે જે ઓસરીની છેલ્લી, ત્યાં એક નાનું ઘર હતું. આંગણામાં સુંદર સફેદ સુશોભન આલેખેલું એટલે કે ચિત્રેલું એક સરસ મજાની રંગોળી. દક્ષિણની અંદર ખાસ એ વસ્તુ જોવા મળે છે કે પોતાના આંગણામાં રોજ નવી એ રંગોળીઓ દોરતા હોય છે વ્હાઇટ કલરની. તો અહીંયા પણ આ સેલ્વી પંકજમ જે છે, જે યુવતી રહે છે, એ યુવતીના આંગણામાં એક સરસ મજાની રંગોળી હતી. આ સેલ્વી એટલે કે કુમારી પંકજમનું ગૃહ. આ કુમારી પંકજમનું ગૃહ છે. ગૃહ એટલે કે ઘર. અહીંયા જ આ મિસ પંકજમ રહે છે. કઈ એણે ઘેરા રાખોડી રંગનું રંગેલા સાદા પણ મજબૂત કમાડ પર ધીમેથી ટકોરા માર્યા. જે દરવાજો બંધ હતો ત્યાં એ ટકોરા મારે છે. થોડી ક્ષણો માટે મારું હૈયું કંઈક વિચિત્ર ઉર્મિઓથી ધબધબ થઈ ઉઠ્યું. કેવી હશે? એટલે અત્યાર સુધી એમણે જોયું કે એકદમ શાંત વાતાવરણ, ગામડાનું વાતાવરણ, અને હવે યુવતી કેવી હશે? દરવાજો ખુલશે ને કમાડ ધીરેથી ખુલ્યા. એ ત્યાં ઊભી હતી. આ તમારા મહેમાન લાગ્યો છું બેન, પેલા જે ડિરેક્ટર છે એ કહે છે. આવો આવો, તમારો આભાર. ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. ચોક્કસ કયા સમયે આવવાનો છું એ તમે પત્રમાં જણાવેલું નહીં, એટલે હું ડિડિંગલ લેવા આવી શકી નહીં. એ કહે છે કે ક્યારે તમે આવવાના છો? પત્રમાં તમે જણાવ્યું કે આ તારીખે આવીશ, પણ આવવાનો સમય નક્કી નહોતો, એટલે ડિડિંગલ નામનો જે વિસ્તાર છે કે જ્યાં બસ આવતી હશે એ વિસ્તાર આગળ પોતે આવી શકી નહીં, એનો અફસોસ વ્યક્ત કરે છે મિસ પંકજમ લેખક પાસે. તમને કંઈ તકલીફ તો નથી પડી ને? અંદર આવો નારાયણજી. આભાર ફરીથી. હવે ખ્યાલ આવે છે કે ડિરેક્ટર છે એ નારાયણજી હતા અને એમને પણ આવકારો આપે છે ને આભાર વ્યક્ત કરે છે. નમસ્તેજી કહેતા પેલા ભાઈએ તો વિદાય લીધી. મેં પણ તેમનો આભાર કરી શિષ્ટાચાર બતાવ્યો. શિષ્ટાચાર એટલે એમને વિદાય લીધી એટલે રવાના થયા અને પછી
લેખક છે એ પણ એમનો આભાર માને છે શિષ્ટાચાર ખાતર. એટલે કે શિષ્ટાચાર શબ્દનો અર્થ થાય છે શિક્ષિત વ્યક્તિઓનો આચાર. મારા પ્રસન્ન ચિત્તમાં કમાડ વચ્ચે ઊભેલી એ નાજુક યુવતીની મૂર્તિ કંડારાઈ રહી હતી. જ્યારે પેલા ભાઈ જતા રહે છે ડિરેક્ટર નારાયણભાઈ, હવે લેખક છે એ આ યુવતીને જુએ છે, એની જે મૂર્તિ છે એ એનામાં કંડારાઈ રહી છે. પોતે જે કલ્પના હતી અને આ યુવતી, મારી કલ્પનામાં વસેલી નારી ને એ બહુધા મળતી આવતી હતી. પોતે જે કલ્પના કરી હતી એને થોડીક મળતી હતી આનું ચિત્ર. એટલે કે આ યુવતી એ પોતે કલ્પેલી વ્યક્તિ જેવી યુવતી જેવી જ હતી. અમુક રીતે વધુ આકર્ષક હતી અને એમને એમ મને લાગ્યું એ કોઈ સુંદર યુવતી નહોતી, એકદમ રૂપાળી ને વ્હાઈટ એવું કહી શકાય એવી નહોતી. એમ તો એ પણ મારી જેમ યુવાન વય વિતાવી ગઈ હતી. સાવ યુવાન પણ નહોતી, યુવાની થોડી જતી રહી, થોડી ઉંમર પણ હતી જ, છતાંય એ કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક હતી. કોમલાંગ એટલે કે કોમળ, અને નમણાઈ એટલે કે નમણાશ, મોહક હતી, મનને મોહી લે એવી હતી. સહેજ શામ કહેવાય એવી એ યુવતીના મોં પર સદાય વિહરતું સ્મિત સામાને આત્મીય બનાવી દે તેવું હતું. એ આત્મીય એટલે કે પોતાનું, એનું ચહેરા પરનું જે સ્મિત હતું, હાસ્ય હતું, એ બીજાને સામેવાળાને આત્મીય બનાવી દે, પોતાના બનાવી દે એટલું આકર્ષક અને મોહક હતું. એ કહે છે કે ભલે થોડી શામ હતી પણ એમાં નમણાશ ચોક્કસ હતી. મીઠા જરા ઘેરા અવાજે, મીઠો પણ હતો અને સહેજ ઘેરો પણ અવાજ હતો. દક્ષિણી એક્સેન્ટ સાથે એ યુવતી બોલી. એક્સેન્ટ એટલે કે સ્વરભાર, ઉચ્ચાર. ઘણી વખત લહેકો આપણે જેને કહીએ, લઢણ જેને કહીએ, કે હિન્દી કાઠિયાવાડી હોય કે સૌરાષ્ટ્રના મહેસાણી હોય, તો એ લોકોની બોલવાની લહેકો અને લઢણ છે એ સ્વાભાવિક રીતે જ આવી જતી હોય છે. તો એવી આ જે યુવતી છે એનામાં પણ દક્ષિણ ભારતનું જે છટા છે બોલવાની, જે લહેકો છે એ એના ગુજરાતી બોલવાની અંદર પણ આવી જતો હતો. એટલે દક્ષિણી લહેકા સાથે ગુજરાતીમાં બોલતી હતી. અહીં ખૂબ તાપ છે, હું તમને ઠંડુ પાણી આપું? તાપ એટલે કે ગરમી. અહીંયા કારણ કે ઉજ્જડ છે અને દક્ષિણ પ્રદેશ છે એટલે કહે છે કે અહીંયા બહુ તાપ છે. તાપ એટલે કે ગરમી. હું તમને ઠંડુ પાણી આપું. એટલે આવો બેસો, એ રસોડામાં ચાલી ગઈ. હું આશ્ચર્યથી છળી મળી. છળી મળવું એટલે કે શરમાઈ જવું. પોતે આશ્ચર્યથી શરમાય છે કે પોતે જે ધાર્યું હતું એ કરતાં જે ગામડાનું વાતાવરણમાં ઉછરેલી આવી સ્ત્રી હોઈ શકે એનું એને આશ્ચર્ય છે. એક મધુર સંતોષથી ગદગદ બની ગઈ. ગમે એવા આમ એને આ સંતોષ થાય છે કે ના, યુવતી સારી છે. ઓરડો નાનો હતો. એક બે વાક્ય, બે ત્રણ વાક્યની, બે ચાર વાક્યોની અંદર પ્રશ્ન પૂછાય કે સેલ્વી પંકજમના ઘરની સજાવટનું વર્ણન જણાવો, અથવા તો સેલ્વી પંકજમનો ઓરડો કેવો હતો. તો ખાસ આ પેરેગ્રાફ તમે નોંધી રાખજો કે ઓરડો નાનો હતો, સાદો હતો, પણ ખૂબ ચીવટથી સજાવેલો હતો. જે પદક્રમમાં તમારે ગોઠવવાના હોય છે ફકરાને, તો એ પદક્રમની અંદર પણ આ પેરેગ્રાફ અગત્યનો છે કે ઓરડો નાનો હતો, ખૂબ ચીવટથી સજાવેલો હતો. બહુ કાળજી લીધી હતી. ચીવટ એટલે કે કાળજી લેવી. કાળજીથી એને શણગારેલો હતો. ખાદીની ચાદરથી આચ્છાદિત, કારણ કે ગાંધીગ્રામની સંસ્થા છે એટલે ત્યાં એકલું ખાદી જ વપરાય છે. તો આચ્છાદિત એટલે કે ઢંકાયેલું. ખાદીની ચાદરથી જે પાટો પર ગાદી હતી એ ઢંકાયેલી હતી. નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત ને કલાત્મક રીતે ગોઠવાયેલા હતા.
પાટ એટલે કે પલંગ અને છબી એટલે કે તસવીર. નાના નાના તકિયાઓ ખૂબ સરસ રીતે શણગારેલા હતા અને ભીંતો ઉપર ગાંધીજી, વિનોબાજી, સંસ્થાના ડિરેક્ટર આ બધાની છબીઓ એટલે કે ફોટાઓ એ મૂક્યા હતા. અને એક નાની ચારપાઈ પાસે, ચારપાઈ એટલે કે ટીપાઈ, ચાર પાયાવાળી ટીપાઈ, એ કે છે ચારપાઈ પાસે રેટીઓ ને પૂણીઓ પણ પડ્યા હતા. એટલે ખ્યાલ આવે છે કે એ સમયે જે સ્વદેશીનું ચળવળ હતી અને એમાં જે કામ થતું ખાદી બનાવવાનું, વસ્ત્રો બનાવવાનું, તો આ સેલ્વી પંકજમને પણ પોતે રેડિયો વસાવેલો અને પૂણી પણ હતી. મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરી રહી હતી. પૂણી એટલે કે વણીને બનાવેલા પિંજરેલા રૂ એ એની એક કહેવાય, તો એ હતી એનામાં મારા મન પર એક ઘેરી અસર, એને ઘેરી એટલે કે ઊંડી, અસર એટલે કે છાપ, ઊંડી છાપ લેખક પર આ યુવતીની પડે છે. અચેતન અત્યારે પ્રસરિત એટલે ફેલાયેલી, એક ઊંડી છાપ અત્યારે એને ફેલાતી જાય છે. ધીમે 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 આ યુવતી એને ગમવા લાગે છે અને અત્યાર સુધી ભંડારાયેલી સુખી ઘર વસાવવાની એશણા ધીમે ધીમે સળવળવા માંડી. અચેતન એટલે કે ચિત્તની એક અવસ્થા છે. એ અચેતન મનની અંદર છુપાયેલી એક ઈચ્છા, કઈ ઈચ્છા હતી? તો કે ઘર વસાવવાની. એ ઘર વસાવવાની, કયું પણ સુખી ઘર વિશેષણ છે. સુખી ઘર વસાવવાની એશણા એટલે કે ઈચ્છા એ ધીમે ધીમે એને સળવળવા લાગે છે, વ્યક્ત થવા લાગે છે. અને મીઠો મીઠો ક્ષોભ મેં પોતે જ અનુભવવા માંડ્યો. ક્ષોભ એટલે કે સંકોચ. ગમે એવો મીઠો ક્ષોભ એ લેખક છે એ અનુભવે છે. પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી ત્યારે મારી આંખો ને નાક બેયે એક તૃપ્તિ અનુભવી. જ્યારે પાણીનો પ્યાલો લઈને આવે છે ત્યારે આંખ એટલે કે જે વસ્તુ એને જોઈ, યુવતીને જોઈ, એને એના સજાવટને જોઈ, અને નાક એટલે કે જે સુગંધ આવતી હતી ઓરડામાંથી, એ યુવતી પાસેથી, આ બંને એટલે આંખ અને નાક બંનેને તૃપ્તિ થઈ. કારણ કે શેની સુગંધ હતી એ? તો કેશમાં ગૂંથેલી મોગરાની વેણીએ વાતાવરણને મીઠી સુગંધથી મહેકતું કરી મૂક્યું હતું. એ સુગંધ હતી યુવતીએ નાખેલી માથામાં મોગરાની વેણી, ગૂંથેલી એટલે કે દોરાની કે વાળની લટથી આંટી મારીને સાંકળ, મહેકતું એટલે કે સુગંધથી. અને એણે જે પહેરેલી હતી એમાં સુગંધિત મહેકતી જે એની મોગરાની વહેણી હતી, એનાથી વાતાવરણ સુગંધિત હતું. એટલે લેખક કહે છે કે આંખ અને નાકે તૃપ્તિ અનુભવી. એણે પરિધાન કરેલી સાડી, પરિધાન એટલે કે પહેરેલી, એણે પહેરેલી જે ખાદીની સાડી હતી એ માનવા મારું મન તૈયાર નહોતું કે એણે જે સાડી પહેરી છે એ ખાદીની છે એવું એને મનાતું નહોતું. કારણ કે મોડર્ન પ્રિન્ટને પણ લજાવે એવી સુંદર આછા રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત વેરીને એ બનાવી દીધું. જે પ્રિન્ટ્સ એટલે કે છાપ અને રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત એટલે કે રંગોની છાંટવાળું એ સુંદર મજાની આછા રંગની સાડી એણે પહેરી હતી, એ ખૂબ સરસ એને શોભતી હતી. સુંદર આછા રંગને મિશ્રણને અસ્તવ્યસ્ત વેરીને બનાવેલી હતી અને ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વના કોઈ અદૃશ્ય મજબૂત તાતણાને બાંધી રહી હતી. એક
એવી રીતનું એને અદૃશ્ય કંઈ દેખાય નહીં એવા પ્રેમના તંતુથી લેખક છે આ યુવતી તરફ આકર્ષાતા જતા હતા. હું અસહાય બની તેમાં બંધાતો જતો હતો. લેખક અસહાય, એકદમ નિર્બળ બની અને એના એ રંગીન, એની એ સુગંધ, એના એ વર્તન વાણી તરફ આકર્ષાતા જતા હતા. એટલે કહે છે કે બંધાતા જતા હતા. બલકે એ અસહાયતા ને બંધન મને ગમતા. લેખકને પણ એ બંધન ગમે છે. એણે મૌન તોડ્યું. મને ગુજરાતીમાં બોલતા સાંભળી તમને નવાઈ ઉપજી હશે. એ યુવતી મિસ પંકજમ શું કહે છે કે મને ગુજરાતીમાં બોલતા સાંભળી તમને નવાઈ લાગી હશે નહીં? તમારા મોંના ભાવ જોઈ હું સમજી ગઈ. એનું નિરીક્ષણ શક્તિ એની છે એ પણ કેટલી તેજ છે એ વસ્તુ અહીંયા દર્શાવે છે કે તમારા મોં પરનો જે ભાવ છે એ જોયું એટલે હું સમજી ગઈ. હું 3-4 વર્ષ વડોદરામાં રહી હતી. હવે એને ગુજરાતી બોલતા કેમ આવડ્યું એનો સ્ફોટ રહસ્ય ઉકેલે છે કે હું વડોદરામાં રહી હતી. મારું MSc હોમ સાયન્સ મેં ત્યાં કર્યું હતું. હોમ સાયન્સ, MSc હોમ સાયન્સ એટલે કે ગૃહ વિજ્ઞાન વિષયમાં અનુસ્નાતક. અને ડિગ્રી લીધા બાદ મેં 1.5-2 વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી. નર્સરી એટલે કે બાલવાડી, આંગણવાડીમાં. એ પણ ત્યાં વડોદરામાં જઈને નોકરી કરી હતી. અને બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધારે સહેલું બની ગયું. સંપર્કમાં એટલે કે સંબંધમાં. જ્યારે નાના બાળકોને આપણે ભણાવીએ છીએ, એના સાથે રહીએ છીએ, ત્યારે ઝડપથી આપણે આપણી નવી ભાષા શીખી જતા હોઈએ છીએ. મને ગુજરાત ગમી ગયું હતું ને ગુજરાતીઓ પણ કહે એ મીઠું મીઠું હશે. એને લગારી ક્ષોભ થતો હોય એવું એના વર્તન પરથી મને લાગ્યું નહીં. શરમાતી હોય એવું લાગતું નહોતું. લગાર એટલે સહેજ પણ, એને વર્તણૂક એટલે વર્તનથી એ લાગતું નહોતું કે એ સહેજ પણ શરમાતી હોય. લગારે એટલે જરા પણ એના વર્તણૂક ઉપરથી લાગતું નહોતું. એથી એની બોલવા ચાલવાની અને વાતચીત કરવાની રીત એટલી સરળ, એટલી સ્વચ્છ અને એટલી મુક્ત હતી કે મારી વ્યગ્રતા થોડી ઓછી થવા માંડી હતી. જે લેખક વ્યગ્ર થયા હતા એનું વર્તન એટલું સ્વચ્છ હતું, વર્તણૂક, કે એનું જે વ્યગ્રતા હતી, વ્યાકુળતા હતી એ લેખકની એ ધીમે ધીમે ઓછી થતી જાય છે. ગુજરાતીઓ પણ એ શબ્દ પાછળનો ભાવ ને સૂચન બેઉ હું સમજી ગયો અને મને ગમ્યું. લેખકે જે કીધું કે મને તો જે એણે કીધું કે ગુજરાત પણ ગમતું અને ગુજરાતના લોકો પણ, તો લોકો પણ ગમતા એ વસ્તુ સાંભળી અને લેખકને ગમે છે. મેં સ્વસ્થ બની બોલવા માંડ્યું અને મારી મુક્ત કલ્પનામાં પણ મને એ વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજી શકે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે. અને સાચું કહું, તમને મારા આનંદનો પાર નથી. તમારી બોલીમાં જે મીઠાશ છે ને તે મેં કોઈ ગુજરાતમાં પણ સાંભળી નથી. એ કહે છે કે મને તમે જે બોલો છો એ મેં બીજા કોઈ પાસેથી પણ સાંભળી નથી, આટલી મીઠી ભાષા. તમારી વાત સાચી છે. પારકાને મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે. પારકા એટલે કે બીજા, પરાયા. બીજાના મોઢામાંથી જ્યારે આપણી બીજા પ્રદેશના લોકો પાસે આપણી પોતાની ભાષા, આપણી માતૃભાષા સાંભળીએ ત્યારે મીઠી પણ લાગે અને નવાઈ પણ લાગે. હવે જુઓ, તમે થાકી ગયેલા લાગો છો, તાપ પણ ઘણો છે. લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાઈ હોય. હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં, ત્યાં તમે નાહી ધોઈ તૈયાર થાઓ. હું ભોજનનો પ્રબંધ કરું છું. પછી તમે 2-4 કલાક આરામ કરો. નમતી સાંજે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ. ખૂબ આગતા સ્વાગતા એની કરે છે કે અત્યારે તમે મહેમાન માટેનો જે ઓરડો છે એ ઓરડામાં તમે જાઓ અને સાંજે પછી જ્યારે જમી કારવી આરામ કરી અને નમતી સાંજે
તમને આ આખી ગાંધીગ્રામ સંસ્થા છે એ જોવા લઈ જઈશ. હું મનોમન બોલ્યો, કેવી સરસ ચતુરાઈ! એકમેકનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો! એક પછી એક ક્રિયાઓ પતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો. મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ છે. હસ્તી એટલે કે પોતાનું અસ્તિત્વ જાણે શૂન્ય થઈ જતું હોય એવી રીતે એ મિસ પંકજમના સ્મૃતિમાં ગાયબ થઈ જાય છે. એનું મોં, એનું રૂપ, એનો હાવ ભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીતો, એ માત્ર એ કેવી મુક્ત, કેવી સાદી, કેવી સીધી, કેવી નિખાલસ, ક્યાંય ખોટી શરમ નહીં, કોઈ ખોટો દંભ નહીં. દંભ એટલે કે ડોર, બનાવટ, કશી છેતરામણ, ચાલાકી નહીં, ઉઘાડી ચોપડી જ જોઈ લો, કોઈ વસ્તુ છુપાવવાની નહીં. વાંચી લો, સમજી લો. ત્યાં એક શંકા ઉઠી, રે ભાઈ, તું તો પ્રેમમાં પડી ગયો, પણ એનું શું? તું એને સ્વીકાર્ય બનશે કે તું તો એના પ્રેમમાં પડી ગયો? લેખકનો મનોમન વિચારે છે કે પોતાને તો એ સ્ત્રી ગમવા લાગી યુવતી, અને એના પ્રેમમાં પડી ગયો જાણે, પણ પેલી યુવતીને તું ગમ્યો હશ કે નહીં? થોડી બેચેની થઈ. વિચારોમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી. સાંજ મજાની હતી. હું એમની રાહ જોતો, ફરી ઉત્કટ બનતો, લોબીમાં આટા મારતો. અને એ આવી, નમસ્કાર કરી અને એ પગથિયા પર ઊભી રહી. આવે છે, નમસ્તે કરે છે અને સાંજકના એ આવી અને ઊભી રહી છે. હું એના આ આકર્ષક સ્વરૂપને જોઈ ખરેખર આભો બની ગયો. અત્યારે જે રીતે ફરીવાર આવી હતી, તૈયાર થઈ, અને એ જોઈ અને ફરીવાર એ આભા બની જાય છે, આકર્ષિત બને છે. મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો. લેખક બપોરે મળ્યા જ હતા, છતાં પણ એમ લાગે છે કે નવી વ્યક્તિને મળ્યા છે. સાદગીમાં પણ આટલી મોહકતા, સુંદરતા, કમનીયતા હોઈ શકે તેનો ખ્યાલ મને પહેલી વાર જ આવ્યો. કે આટલી સુંદર વ્યક્તિ પણ સાદગીમાં પણ આટલી સુંદરતા હોઈ શકે એ લેખકને પહેલી વાર દેખાય છે. મારું મન હર્ષ વિભોર બની ઉઠ્યું. એકદમ આનંદમાં આવી ગયા, હર્ષ વિભોર, આનંદથી તરબોળ થઈ ગયા. કારણ કે આ દેખાતું ખરબચડું જીવન શહેરોમાં ઉપલક્યા ભબકાને ક્યાંય લજવે તેવું ચીવટવાળું શોભન લગતું હતું. કારણ કે ખરબચડું જીવન એટલે કે ગામડાના લોકોનું જીવન, શહેરના જે ઉપલક્યા એટલે કે ઉપર છલ્લું જે ભબકાવાળું જે જીવન છે, દેખાડાનું જે જીવન છે શહેરનું, એના કરતાં આ ચીવટવાળું જે ગામડાનું ખરબચડું જીવન છે એ ખૂબ જ શોભલબ્ધ, શોભનલબ્ધ એટલે સુશોભિત હતું, ખૂબ જ ગમે એવું હતું. ચોરસ ડિઝાઇનના તખ્તામાં ગ્રામ પ્રતીકોની તપકીરિયા ને પોપટી રંગની ભાતથી શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ્જ હતી. ખાદીની પણ ઝીણી એવી સાડી હતી અને સુંદર મજાની એમાં પ્રિન્ટો હતી. કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો અને લુખ્ખા ઢીલા વાળમાં આધુનિક સ્ટાઇલના આંબોડામાં ફૂલોની ગૂંથણી હતી. આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મોહરાવાળી હાથે બનાવેલી ચપ્પલો હતી. પગથી માથા સુધી લેખક એને નિરીક્ષણ કરે છે. ભભક ને મહકથી વાતાવરણ સચેત બની ગયું. ભભક એટલે કે ચળકાટ, મહક એટલે કે સુવાસ. તો આ સુગંધ અને ચળકાટથી એનું જે આંખ છે એ પોતે સજ્જ બની જાય છે, પોતે એકદમ આકર્ષિત બની જાય છે. અને પોતાનું મન છે એ સચેત બની ગયું, સચિત આમ સજીવ ચિંતન બની, સચિત એટલે જીવંત બની ગયું.
કંઈક બોલવાનું, એની પ્રશંસા કરવાનું, એને આનંદિત બનાવવાનું મન થઈ ઉઠ્યું. એને વખાણ કરવાનું મન લેખકને થાય છે. ખાદીની સાડી, ગ્રામ વિસ્તાર, સાદા માણસો, આ આટલું બધું સુંદર હોઈ શકે? એમાં આટલી શોભા હોઈ શકે? એનો ખ્યાલ જો હું ગાંધીગ્રામમાં ન આવ્યો હોત તો મને કદીએ ના થાય. કારણ કે લેખક છે એ મુંબઈ જેવા મહાનગરની અંદર ઉછર્યા છે. ત્યારે ગામડામાં પણ આટલી સ્વચ્છતા, સુંદરતા, સાદગી હોઈ શકે, સાદગીમાં પણ એને પહેલી વાર આ ગાંધીગ્રામની સંસ્થામાં દેખાય છે. એમાં આટલી શોભા આવી શકે એ જો ગાંધીગ્રામમાં ના આવ્યા હોત તો ખબર જ ના રહે. મને જીવનમાં કદીએ ન આવે. ખરેખર આ સાડી તમને સરસ દીપે છે એટલે શોભે છે. આ સાડી તમને સરસ લાગે છે. છેવટે લેખક એના વખાણ કરે છે. એ જરા શરમાઈ ગયો. લજ્જાને હું જોઈ રહ્યો. લજ્જા એટલે કે એ જે શરમાય, એ શરમાયેલા એના ચહેરાને લેખક છે એ જોઈ રહે છે. પોતાને સંભાળી લઈ એ બોલી, હજુ તમે બધી નાની મોટી સંસ્થાની મુલાકાત લેશો અને એમની વિભિન્ન પ્રવૃત્તિઓથી પરિચિત થશો ત્યારે તમને એની મહત્તા સમજાશે. એની મહત્તા એટલે કે મહત્વ. આ આખી સંસ્થાને તમે જોશો ત્યારે તમને એનું મહત્વ સમજાશે. ચાલો હું તમને સંસ્થાનો પરિચય કરાવી દઉં. અને લેખક છે એ યુવતીની સાથે ચાલવા માંડે છે અને આખી ગાંધીગ્રામ સંસ્થાનો પરિચય મેળવે. આ પછીનો પાઠનો અભ્યાસ પછીના તાસની અંદર, નેક્સ્ટ તાસની અંદર આપણે જોઈશું. આભાર.